गजाननं भूतगणाधिसेवितं कपीच्छजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् गङ्गातरङ्गा रमणीयजटाकलापम् गौरी विभूषितवामभागम् वाराणसी पुरपति भज विश्वनाथम् व्रजे वसन्तम् नवनीतचौरम् गोपाङ्गनानां चदुकूलचौरम् अनेकजन्मा
શ્રી દ્વારકેશાય પરમાનંદ પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિને વ્યાસં વસિષ્ઠનપ્તારં શક્તેઃ પૌત્રમકલ્મષં પરાશરાત્મજં વંદે સુગતાતં તપોનિધિ સુગતાતં તપોનિધિ શ્રી ભાગવત ભગવાન કી જય. નામનો આશ્રય લેશું 2 મિનિટ માટે. રાધા કૃષ્ણનું ચરણ. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કલ્યાણ છે ને તેમાં ઉદ્ધાર છે. તેમાં કલ્યાણ છે, તેમાં બેડો પાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. માતા પિતાને હાથ જો, તેમાં કલ્યાણ છે. માતા પિતાને હાથ જો, તેમાં કલ્યાણ છે. રાધે
કલ્યાણ છે. કૃષ્ણ નામ વિનાનું જીવન નકામું. કૃષ્ણ નામ વિનાનું જીવન કામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. 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 વિવેક વિચાર કરી ગો તેમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી ગો એમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. અરે સંસારિયા માયાની હાટડી. અરે સંસારિયા માયાની હાટડી. અરે સંસારિયા માયાની હાટડી. અરે સંસારિયા માયાની હાટડી. જડ છે માયાને ચેતન છે આત્મા. 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 સત્સંગમાં આવીને બોલ તેમાં કલ્યાણ છે. સંગમાં આવીને બોલ એમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. સત્સંગમાં આવીને બોલો એટલે એકની એક ધૂન રોજ ગવડાવીએ છીએ. તમને કંઠસ્થ થઈ જાય, તમે બોલી શકો એટલે વગાડો તાલી. જેને ન જોવી પડે નરકની નાલી. માટે
અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, નામ લેવા આજે કૃષ્ણ બોલાવે, નામ લેવાય કૃષ્ણ બોલાવે, નામ લેવા આજે કૃષ્ણ બોલાવે, નામ લેવાય કૃષ્ણ બોલાવે, ગાયલે ગોવિંદ ના ગાન, તેમાં કલ્યાણ છે, આઈલે ગોવિંદ ના ગામ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે, રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે, હરે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે, રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે, તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે, તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. પરમ દયાલુ ગોસાઈજી મહારાજ કી જય. હરિઓ નંદ નંદન યશોદાનંદન આનંદ કંદ મુકુંદ લાડલી લાલ શ્રી કૃષ્ણ પરમાત્માના આ વાણી સ્વરૂપ વિગ્રહ ભાગવતજીને વંદન. વીરપુરની તમામ ચેતનાઓ, બ્રહ્મવેતા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો તથા કથા પંડાલમાં બિરાજિત તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ બાલકૃષ્ણલાલને મારા વંદન સાથે સૌને જય શ્રી કૃષ્ણ. आज शाम को श्याम की शादी है. शाम को श्याम की शादी. आप सब हार्दिक निमंत्रित है ठाकुर जी की बारात में. તમે નાચા તો હસો દીકરાના કે ફઈના દીકરાના લગ્નમાં. आज मेरे यार की शादी नहीं, आज मेरे श्याम की शादी है. અને ઠાકોરજીની જાનમાં બેન્ડ વાજા સાથે આવજો, સેન્ટ બેન્ડ છાટીને આવજો, ભપકેદાર કપડાં પહેરીને આવજો. જાનમાં કોઈ નબળો જાય જ નહીં. એક જ જાન નબળી ગઈ, જેમાં બધા સર્પ વીંટા અને વીછી વીંટા ભગવાન ભોળાનાથની. બાકી ઠાકોરજીની જાન તો હમણાં ચૈત્ર સુદ 13 હમણાં ઠાકોરજીના વિવાહ થયા માધુપુરમાં. આજે પણ 5 દિવસ જાન રોકાય છે. 5 દિવસનો મહા ઉત્સવ થાય. જ્યારે ત્યાં લગ્ન ચાલુ હતા એ બીજા દિવસે અમારે વેરાવળની કથામાં લગ્ન હતા. એટલે ઠાકોરજીના લગ્ન સુધી પહોંચવાનું છે આપણે. પણ એ પહેલા સેજ એક પુનરાવૃત્તિ, કે પુનરાવૃત્તિમાં જ્યારે સ્તુતિ કરી છે બ્રહ્માજીએ, અને બ્રહ્માજીએ સ્તુતિ કરી છે ત્યારે ભગવાન મુખ ફેરવી ગયા છે ને કહ્યું, હે અભ્રવપુષે હે ઈડય તે ત્વામ પ્રસાદયિતુ નોમિમ હે મૃદુપદે હે તડિદંબરાય. હે અભ્રવપુષે એનો મતલબ થાય મેઘ જેવા સુંદર. કહ્યું છે કે હે ઈડય, હે ઈડા એટલે સ્તુતિ, હે સ્તુતિ યોગ્ય પરમાત્મા. હે તડિદંબરાય, હે પીતાંબરધારી. હે મૃદુ પદે, જેના પદ મૃદુ એટલે કોમળ છે, એવા પશુપહ એટલે નંદ, અને અંગજ એટલે પુત્ર, એવા પશુપાંગજાય, એવા નંદના પુત્ર. હે નંદ નંદન,
હું તમને નવમી નમસ્કાર કરું છું. અને બ્રહ્માજીએ સ્તુતિ કરવાની સાથે હાથ જોડીને ભગવાનને 40 શ્લોકોમાં સ્તુતિ કરી છે. નવમીડ્યતે ભ્રવપુષે તડિદંબરાય ગુંજાવતમ સપરિપેચ્છલ સન્મુખાય વન્યવ્રજે કવલવેત્ર વિશાળવે લક્ષ્મણસ્ત્રિયે મૃદુપદે પશુપાંગજાય લક્ષ્મણસ્ત્રિયે મૃદુપદે પશુપાંગજાય લક્ષ્મણસ્ત્રિયે મૃદુપદે પશુપાંગજાય. શું કલા કહેવાય વ્યાસજીની. આજે પણ શ્લોક બોલીએ રૂવાટી ઊભી થઈ જાય. આ સ્તુતિ બ્રહ્માજીએ કેવી કરી છે. બ્રહ્માજીને મોહ થયો. આપ સ્તુતિ યોગ્ય છો. આપ શ્રી વિગ્રહ છો. સાક્ષાત લક્ષ્મીજીના વિગ્રહ છો. મેઘ જેવા સુંદર છો. તમારી ઉપર જળ હળતું પીતાંબર વીજળી જેવો ચમકાર કરે છે. તમારા કંઠમાં ગુંજા માલા. એટલે તો વલ્લભાચાર્યજીને પણ કહેવું પડ્યું, ગુંજા મધુરા માલા મધુરા. ચણોઠીની માળા પહેરીને એટલી સુંદર લાગતી હતી. મધુરાધિપતે રખિલમ મધુરમ. વક્ષસ્થલ ઉપર લટકતી એ વનમાળા. નાનકડા હાથમાં દહીં ભાતનો કોડિયો. અને ભગવાનને દહીં ભાત પ્રિય હતા. ભગવાનનું ચાલવું મધુર, ભગવાનનું બોલવું મધુર. કોઈ ક્રિયા એવી નહીં કે જે મધુર ન હોય. મધુરાધિપતે અખિલમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વિચે મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ભગવાનની દરેક ક્રિયાઓ મધુર છે. એટલે કહી શકાય વીરપુર પણ મધુર છે. વીરોની ભૂમિ, પુરમ એવું નગર. એટલે મને શૂરવીરતા ચડે છે. વીરપુરના લોકોને જો વીરમ પુરમ, જે વીરોનું નગર છે, એટલે મારે શૂરવીરતા દાખવવી પડે. એટલે કહી દેવું પડે, બેસી જાઓ, ઊભું નહીં થવાય. એ શૂરવીરતા વીરપુરને જોઈને આવે છે. વેણુર મધુરો રેણુર મધુરા વેણુર મધુરો રેણુર મધુર પાણીર મધુર પાદો મધુરો પાણીર મધુર પાદો મધુર નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ભગવાન એટલા સુશોભિત લાગતા હતા. 40 શ્લોકોમાં સ્તુતિ કરી. ભાગવતજીની સૌથી મોટી સ્તુતિ આ એક છે. એક પ્રહલાદજીએ 43 શ્લોકોમાં કરી. 40 શ્લોકોમાં બ્રહ્માજીએ કરી વસંત તિલકા છંદમાં કરી. પણ ભગવાને મુખ ફેરવી નાખ્યું છે. જે મુખ ફેરવેલું છે આજે પણ ગામ છે ચોમુહા ગામ. ત્યાં યશોદાજીએ છઠ્ઠી દેવીની પૂજા કરી. એને છઠ્ઠીકરા નામનું ગામ આજે પણ વ્રજમંડળમાં છે. અને ભગવાનને સેજ પણ પસંદ ના આવ્યું. બ્રહ્માજીએ સ્તુતિ કરી તો ભગવાનને મુખ ફેરવી ગયા. ભગવાનને લેશ માત્ર પસંદ નથી, એનો ભક્ત એનાથી દૂર થાય. લેશ માત્ર પસંદ નથી. ભગવાનને પસંદ ન હોય તો અમને કેમ પસંદ હોય? તમે ઊભા થઈ જાઓ, 5:45 5 મિનિટની વાર હોય ત્યાં 10 મિનિટ માટે પણ તમે બેસી ન શકો. એટલે એ ગમે નહીં. ઠાકોરજીને પસંદ નથી એટલે અમને પસંદ નથી.
અમે તો ઠાકોર જેમ કહીએ એમ બોલવા વાળા છીએ. હમ તો બાંસુરી હે ફૂક વો લગાતા હે. કે વીરપુર વાળાને આમ કયો, ઇન્ટરવેલની ટેવ કાઢો. નો સિનેમા હોલ, ધીસ ઇઝ કથા પંડાલ. આ કથા પંડાલ છે એટલે એવી આજ્ઞા થાય છે. તાન દ્રષ્ટવા ભયમ સંત્રસ્તા તનુતે તનુચે કૃષ્ણસ્ય ભી ભયમ. અહીંયા કૃષ્ણ અસ્ય ભી ભયમ એવું કરીને ભગવાન ઉલ્લેખ કરવા માંગે છે કે ગોવાળોને ભય લાગ્યો, અને ભય લાગ્યો એટલે મન હટી ગયું. શું ભય લાગ્યો? અમારા વાછરડા ક્યાંક ન હોઈ જાય. આ વાછરડામાં ધ્યાન આપ્યું ભગવાનને છોડીને, એટલે ભગવાનનો વિયોગ થઈ ગયો. જેના ગાડે બેઠા હોય ને એના જ ગુણ ગવાય. કથામાં ઠાકોરજીનું ગાડું છે તો ઠાકોરજીના જ ગુણ ગવાય, બીજી બધી લૌકિક બાબતોને છોડાય. એટલે ભગવાનથી વિયોગ થયો. ભગવાનમાંથી એક સેકન્ડ માટે પણ ધ્યાન બહાર કાઢશો એટલે ભગવાનથી વિયોગ થવો પડશે. 1 વર્ષ દૂર રહેવું પડ્યું ભગવાનના ભક્તોને પણ. અને એ 6ઠા વર્ષે બધાએ કહ્યું કે માં એક અજગરને માર્યો. અને ભગવાન તમારાથી એક ક્ષણ દૂર નથી પડતો. ભગવાન તમારી બધી ક્રિયાઓ, તમારા બધા કાર્યો કરે છે. અમારે કાશીમાં એક સંત હતા, અને એ સંત એના આખી જીવન ઠાકોરજીના ભક્ત હતા, અને ઠાકોરજીને લઈને ગંગાજીમાં નાવમાં જ રહેતા. ઠાકોરજીની રોજ સેવા કરે, પૂજા કરે, આ બધું સેવા પૂજા કરે, બધા એને મળવા માટે બધું ગંગાજીની વચ્ચે નાવમાં બધા મળવા જાય, આમ કરે. પણ એ સમયે એક શેઠ હતો. શેઠે કહ્યું મારે ઘરે પધરામણી કરો ને. એટલે જ મેં પહેલા દિવસથી ના પાડી દીધી, હું ક્યાંય પધરામણી કરતો જ નથી. પધરામણી તો ઠાકોરજી કરે, અમે તો ખાલી એના ઘરે જઈ આવીએ. એમાં 1-2 ના ઘરે જવાની વાત કરું કે હાલો 1-2 ઘરે જઈ આવીએ તો લાઈન લાગી જાય. પધરામણીમાંથી ઊંચા ન આવીએ. મૂળ હેતુ, તમારો જે હેતુ ભગવાન સાથે જોડાવાનો હોય, જોડાવાને બદલે શાસ્ત્રીજી મને પધરામણી કરવા, કવર લેવા, ભલે ભલે ઠીક છે એમ કરવા. એટલે કવરની જરૂરિયાત નથી. તમે અહીં આવીને કથામાં 3 કલાક બેસો, એ પધરામણી જ છે. તમારે ઘરે ઠાકોરજી આવ્યા એમ જ સમજવાનું. તમે 3 કલાક બેસો. 36,000 વર્ષ તપ કર્યું છે રાક્ષસોએ. આપણે એમ થાય કે હિરણ્યકશિપુથી પણ આપણે પડતા છીએ નીચે. અને એ જ બધાએ કીધું મારે ઘરે પધરામણી કરો. એને કહ્યું કે પધરામણી એક શરતે કરું, હું ક્યાંય જતો નથી. આમણે ખૂબ આગ્રહ કર્યો કે તમે નહીં આવે મારા ઘરે આવો તો હું મારો પ્રાણ છોડી દઈશ, આમ તેમ. પધરામણી કરો જ કે મારી 4 શરત પાળ તો હું તારા ઘરે પધરામણી કરું, મારા ઠાકોરજીને છોડીને આવું. અને કહ્યું ભલે મને તૈયાર છે. પહેલું કહ્યું કે હું જ્યાં જાઉં ત્યાં તારે આવવાનું. આ કે તમે જ્યાં જાશો ત્યાં હું આવીશ. બીજી શરત, હું જે તને વસ્ત્ર પહેરવા માટે આપું એ જ વસ્ત્ર તારે ધારણ કરવાના. કહ્યું કંઈ વાંધો નહીં. હું તને જે જમવાનું આપું એ જ તારે જમવાનું. તો કે કંઈ વાંધો નહીં. કહ્યું કે હું સૂઈ જાઉં પણ રાત્રે તારે જાગતું રહેવું પડે હો. કહ્યું કે 1-2 દિવસ હોય તો વાંધો નહીં. ના ના ના, જીવન પર તારા ઘરે જ આવી જાવ. અને કહ્યું આ શરત નહીં થાય કે હું મારા ઠાકોરજીને એવા માટે નથી છોડતો કે હું જ્યાં જાઉં ને અહીંયા મારો ઠાકોર આવે. હું જે આપું તેવા જ વસ્ત્ર મારા ઠાકોરજી ધારણ કરે, જેવા વાઘા સમર્પિત કરું. અને જે પણ મારા ઠાકોરજીને હું મિશ્રી આપું કે માખણ આપું, મારા ઠાકોરજી એ જ આરોગે. અને હું રાત્રે સૂઈ જાઉં ને ત્યારે મારા ઠાકોર જાગે છે, એટલે મારા ઠાકોરને છોડી નથી આવતો. તારી પાસે આ શરત હોય તો આવું. અને આ રીતે 6ઠા વર્ષમાં ભગવાનનો પ્રવેશ થયો. ને તતશ્ચ પૌગંડ વયસ્ત્રિતો વ્રજે બભૂવતુસ્તો પશુપાલ સંમતો ગાશ્ચારયંતો સખીભી સમમ પદૈ વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતુઃ. ભગવાને વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. માને કહ્યું કે માં હવે વાછરડા ચરાવવા નહીં જાવ, મારે ગાયો ચરાવી છે. માને કહ્યું તારી કામડી લે, તારી લાકડી લે. એના ઉપર જ બહુ ભજન બહુ પ્રસિદ્ધ થયું. લેને તારી લાકડી, લેને તારી કામડી, વાછરડા ચરાવવા નહીં જાવ. માવલડી મારે ગાયો ચરાવી છે. માએ કહ્યું કે એમ ગાયો ચરાવાય નહીં, એનું મુહૂર્ત જોવું પડે. અને આપણા શાંડિલ્ય ઋષિ મુહૂર્ત જોઈ દે પછી જવાય. મુહૂર્તને કેટલું માન આપ્યું છે. મુહૂર્ત પણ તમારા જીવનમાં હોવું જ જોઈએ. આપણે એમ કે હું મુહૂર્તને માનું ને, હવે ગમે ત્યાં કરી નાખો નહીં. તમે ગમે ત્યારે ભૂમિ ખોદી નાખો, એ ભૂમિમાં તમે બરાબર રહી પણ ન શકો. સૂતી ભૂમિ ખોદી નાખો, એ ઘરમાં આનંદ ન આવે. અમે મકાન બનાવ્યું પણ ઘરમાં જ શાંતિ જ નથી. પણ તમે જ્યારે સૂતાતા ભૂમિમાં હતા ત્યારે ખોદ્યા. દરેકનું મુહૂર્ત હોય. અત્યારે ઘઉં થાય
થાય અત્યારે ઘઉં, ખેડૂતોની બાબતમાં કહું, શિયાળામાં જ ઘઉં થાય. જ્યારે જે થતું હોય એ જ થાય. અને કરવા ધારો તો એવું ન થાય. એમ મુહૂર્ત એક ચોક્કસ છે. દર 48 મિનિટે તમારો શ્વાસ બદલી જાય, સૂર્યનાડી ચંદ્રનાડી બદલી જાય. એ 48 ને ડબલ વખત કરો, સૂર્યનાડી ચંદ્રનાડીનું એક ચોઘડિયું થાય 1.5 કલાકનું. સવારે સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત સુધીનો સમય હોય એને 8 થી ભાંગી નાખો એટલે ચોઘડિયું થાય. 1.5 કલાકનું હોય એમ જ નહીં, 6 થી 7.5 ચાલો. સૂર્યોદયથી ગણાય એ 1.25 કલાકનું હોય, ક્યારેક 1.25 કલાકનું હોય, ક્યારેક 1.5 કલાકનું હોય. એમ એનો નિયમ છે. મુહૂર્ત જોડાવા માટે ગયા અને શાસ્ત્રોમાં મુહૂર્તની મહત્તા છે. શાંડિલ્ય પાસે ગયા, કૃષ્ણએ જઈને કહ્યું કે ગુરુજી, મારા મમ્મીને અમે આવીએ છીએ હો, મારા માતૃશ્રીને, તત્કાલ વહેલું મુહૂર્ત કાઢજો. હસી ગયા, કહ્યું કે ભલે કંઈ વાંધો નહીં, ભગવાન જેવા જ આવ્યા છે. એટલે કૃષ્ણએ મહાભારતમાં કહ્યું છે, શકુનમ શપથમ ચૈવ જ્યોતિષમ ચિકિત્સકમ કલો ચત્વારી રાજેન્દ્ર ભવંતી ન ભવંતી વા. કહ્યું છે આ કલિકાલમાં 4 વસ્તુ ક્યારેક ફળે ક્યારેક ન ફળે. એમાં પેલા શકુનમ એટલે શુકન આખું શાસ્ત્ર છે. નોળિયો આડો પડે તો શું થાય, ભેંસ આડી પડે તો શું થાય, તમને સામે પાણી ભરેલી નાર તમારી સામે મળે તો શું થાય, ખુલ્લા વાળવાળી સ્ત્રી તમારી સામે મળે તો શું થાય. આ બધા શુકન શાસ્ત્ર છે. એમાં તમારે પૈસા પાછા લઈ આવવા હોય, જે તમારા પૈસા બ્લોક થઈ ગયા હોય લેવા જવા હોય ક્યાંક, તો એના માટેનું વિવરણ છે કે રવિસ્તાંબુલમ શશિમુખ દર્પણમ મંગલધાના બુધમ ગુડમ સુરગુરુ દધી અસુર ગુરુ રાઈ સની વાવડિંગ ઇતના ભેદ નર જો જાણે પરત લક્ષ્મી જાત ઘર આવે. ક્યારેક પૈસા લેવા જવા હોય તો રવિવારે તાંબુલમ નાગરવેલનું પાન ખાઈને જવાય, સોપારી તમાકુ વિનાનું. રવિસ તાંબુલમ. શશિમુખ દર્પણમ સોમવારે અરીસામાં મુખ જોઈને જવાય, મંગળવારે ધાણા ખાઈને જવાય, બુધવારે ગોળ ખાઈને જવાય, સુર ગુરુ દધી ગુરુવારના દિવસે દહીં ખાઈને જવાય. આપણે બધા દિવસે વિદેશ જતા દહીં ખવડાવો, ગુરુવારે છે. અસુર ગુરુ રાય, અસુર ગુરુ એટલે શુક્રવાર, શુક્રવારના દિવસે રાય ખાઈને જવાય. શનિવારે વાવડિંગ ખાઈને જવાય, વાવડિંગ ચાવીને ખવાય, બાળકોનું આવે દવાનું વાવડિંગ. એટલા ભેદ જે નાની જાય બધું. એટલે શુકન એક શાસ્ત્ર છે. એના પછી શપથમ સોગંદ. તમે માથે હાથ રાખીને સોગંદ ખાવ ને એટલે તમારી માં મરે નહીં. માના સોગંદ ખાવ તો માં બીમાર ચોક્કસ પડી જાય. અને એના પછી જ્યોતિષમ, જ્યોતિષનું પણ એવું છે. કલયુગમાં ક્યારેક ફળે ક્યારેક ન ફળે. અને ચિકિત્સકમ ઓપરેશન, ક્યારેક સક્સેસ જાય ક્યારેક અનસક્સેસ જાય. એટલે આ કળિયુગમાં 4 ક્યારેક ભવંતી ન ભવંતી વા, ક્યારેક થાય ક્યારેક ન થાય. અને એ સમયે શાંડિલ્ય ઋષિ કહ્યું કે કારતક સુદ આઠમના દિવસે મુહૂર્ત છે, એટલે કાલે જ છે. તમારે જે કરવું હોય તમે કરો. અને કૃષ્ણ આખી રાત જાગ્યા છે, ગાયોને શણગારી છે. ગાયના શિંગડા સોનાની ખરીથી મઢ્યા છે, ગાયની ખરીઓ ચાંદીના વર્કથી મઢી છે. ભગવાને 4 ઝાંઝર જેવા 4 હાર બનાવી પગમાં પહેરાવ્યા, ગાયને 2 શિંગડા ઉપર પહેરાવ્યા, એક ગળામાં પહેરાવ્યો. અને ગોપાલાષ્ટમી જેને આપણે કહીએ, ગોપાષ્ટમી પણ કહીએ છીએ, કારતક સુદ આઠમના દિવસે ભગવાને ગોળ ખવડાવી અને ચાંદલો ચોખા કરી અને ગાયનું પ્રયાણ કર્યું છે ગાયો ચરાવવા માટે. ભગવાન ગાયો ચરાવવા માટે ગયા છે. કદાચ કૃષ્ણએ ગાય ચરાવી ન હોત તો મને એવું લાગે કે ગાયોનું અસ્તિત્વ ન રહ્યું હોત. તમારા ગામની આજે જ હું ગૌશાળાની ગામની બરાબર વચ્ચે છે એની જ મુલાકાત લઈને આવ્યો. અને આ ગાયના આપણી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે, એ કૃષિ યુનિવર્સિટીએ બાયોટેકનોલોજીના વિભાગમાંથી ફૂડ ટેસ્ટિંગ કરીને લેબોરેટરી કરી છે. 7 વર્ષ મહા મહેનત કરી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ અને ગૌમૂત્રનું સંશોધન કર્યું. ગૌમૂત્રમાંથી 5100 રસ નીકળે છે, 5100 રસ ગાયના ગૌમૂત્રમાંથી, જેમાં બોરોન નીકળે છે, જેમાં લોહ નીકળે છે, જસત નીકળે છે, ચાંદી નીકળે, સોનું નીકળે. પ્રતિ 1 લીટરે 10 મિલીગ્રામ નીકળે છે. એમાંથી આ બધા ઘટો તમે અલગ અલગ ઘટકો કરી શકો. અને પ્રકૃતિની નજીકમાં નજીક જો કોઈ પ્રાણી હોય, આમ તો પ્રાણી ન કહી શકાય. વિવેકાનંદને કોઈ પૂછ્યું સારામાં સારું દૂધ ક્યાં પ્રાણીનું,
કે બકરીનું. કોઈ કીધું તમે ગાયને તો બહુ વિશેષ માનો છો, એનું દૂધ નહીં? કે માફ કરજો, ગાય અમારા માટે પ્રાણી નથી અને ગાયનું દૂધ અમારા માટે દૂધ નહીં પણ અમૃત છે, એટલે પંચામૃતમાં ગાયનું દૂધ જ ઉપયોગ થાય, ભેંસના દૂધથી ન ચાલે. અને આ ગાય માટે મને ગાયના બાળકો કેવા હોય એની એક સુંદર કવિતા પ્રાથમિક શાળામાં ભણવામાં આવતી, એ મને સ્મૃતિ થાય છે. અને ગાય ક્યાંથી આવી છે તો કહે છે કે સ્વર્ગ ભવનમાંથી આવી છે. અને વાઘ એને મળે, મારી નાખવા માટે તૈયાર થાય, ત્યારે ગાયના સંતાનો કેવા હોય એના વિશે વાત કરી છે. સ્વર્ગ ભવન તીરે ઉતર્યા ગગતરી, આવ્યા મૃત્યુ કલોક માલવાને. સ્વર્ગ ભવન તીરે ઉતર્યા ગગતરી, આવ્યા મૃત્યુ કલોક માલવારે. ચરવા ડુંગર પાણી પીવા ગંગા, વાઘ વીરાની નજર પડ્યા રે. ઉભારો ગવતરે પૂછું એક વાત, મોઢે આવેલ ખાજ નહીં મેલું રે. સાંભળ વાઘ વીરા કહું તને વાત, ઘેર મેં મેલ્યા નાના વાછડું રે. રે આવું તો વિરાનંદજીની આણ છે, ચાંદો સૂરજ આપું સાખિયા. ગાય નીચે આવી છે ગંગાનું જળ પીવા માટે સ્વર્ગમાંથી. વાઘવીરાની નજર પડી, વાઘે કહ્યું ખાઈ જાઈશ. ત્યારે કહ્યું એક મિનિટ ભાઈ, મારા નાના વાછડાઓ ભૂખા છે, એક વખત એને દૂધ પીવડાવીને આવું, પછી તારો કોડિયો થઈ જાય. અને તને એમ થાય કે હું નહીં આવું તો હું સોગંદ ખાઉં છું નંદજીના, જેણે મારું પાલન કર્યું, એના સોગંદ ખાવ. સૂરજ અને આ ચંદ્રમાં સાક્ષીમાં આપું છું. અને ગાયે આ વચન આપી. ગાય પોતાના સીમાડા બીજે હોઠે આવ્યા વાડીએ રે. ત્રીજો હોઠો ગાયે ગોંદરે નાખ્યો, ચોથે હોળે વાછરું ભેટિયા રે. ઉઠો ઉઠો વાછરું ખાવો માના દૂધ, અવધી આવી વીરા વાઘની રે. મોર ચાલ વાછરું ને મહે માતા કામધેનું, કલ્યાણી વનમાં ઉભા રહ્યા રે. ચાલ્યા છે આગળ. પેલો હિહોટો સીમાડી નાખ્યો, બીજી વાડીએ, ત્રીજે ગામને ગોંદરે, ચોથે વાછરું ભેટી ગયા. કે વાછરું ઉઠો, ધાવી લ્યો મારા દૂધ. અવધિ આવી, સમય આવી ગયો છે. વચન આપીને આવ્યું વાઘને, મને મારી નાખશે, તમે છેલ્લી વખત દૂધ પી લ્યો. આ ગાયના દૂધ પીવાની આ ક્ષમતા, ગાયનું જેને દૂધ પીધું એ વાછરડા ચાલતા થયા કે માં તારી પેલા અમે મરી જાશું. આગળ ચાલ્યા વાછરું, વાહે માતા કામધેનું. કલ્યાણી વનમાં જઈને ઉભા રહ્યા અને વાછડાએ વાઘને જગાડ્યો. ઉઠો વાઘ મામા, મારવા હોય તો પેલા અમને મારો, પછી અમારી માને મારો. ઉઠો ઉઠો વાઘ મામા, પેલા અમને મારો, પછી મારો રે મારી માતને રે. નાના એવા વાછરું તમને કોણે શીખવ્યા, રે વાચા હાલ્યું રે. નાના એવા વાછરું તમે કરો લીલા રે, વસમી વેળા એ સંભાળજો રે. પૂછ્યું કે તમને આવું કોને જ્ઞાન આપ્યું? અને ત્યારે વાછરું બોલ્યા છે, રામે અમને શીખવાડ્યા, લક્ષ્મણ એમને ભોળાવ્યા, અને અર્જુને વાંચાયેલી, એટલે અમે શ્રીમદ ભગવદ ગીતા, રામાયણ અને ભાગવત સાંભળેલા છીએ. એટલે ગાયોની વચ્ચે પણ કથા થવી જોઈએ. ક્યારેક કૃષ્ણના ગાન ગાયોને સંભળાવું. અમુક ગામોમાં એવું આયોજન થાય, ગૌશાળાની વચ્ચે કથા થાય, ખાલી ગાયો સાંભળે. મારા એક મિત્રનો મનોરથ છે, 108 ગાયોની વચ્ચે એને કથા કરવી. એમ આ બાજુ 51 રાખેલી હોય,
આ બાજુ 54 રાખેલી હોય, 54 ને 54, 108 ગાયોની વચ્ચે કોઈ શ્રોતા નહીં, ઓનલી ફોર ગાય શ્રોતા. અને આ રીતે એને એનો મનોરથ કર્યો છે. હવે એનો મનોરથ જ્યારે પૂરો થાય ત્યારે, પણ મનોરથ એને કરી નાખ્યો. વિદેશમાં અમે ગયા, વિદેશમાં ગાય ઉપર બોલ્યા, અને વિદેશનો એક માણસ ઊભો છે ને એને લાખો રૂપિયા આપી દીધા કે ગૌશાળા બનાવો. મને આપ્યા. મેં કીધું ભાઈ આપણે એમાં ન આવીએ, મને તો બહુ ઉત્સાહ થાય ને, તો મારા ગામની ગૌશાળામાં હું દ્રવ્ય દઈ આવું. એ કોઈને ખ્યાલ ન હોય. હું દર વર્ષની આ ચૈત્ર મહિનાની પહેલી કથા થઈ મારી, પહેલી કથા મેં સંપૂર્ણ મારી દક્ષિણાથી લઈ વ્યાસપીઠનું ટોટલી મારા ગામની ગૌશાળામાં આપી દીધું. એ મારા નામથી નહીં, જે યજમાને કથા કરાવી એના પિતૃના મોક્ષાર્થે. મેં કીધું આપણે કંઈ નામની જરૂરિયાત નથી. એટલે દર વર્ષે હું મારી એક કથા મારા ગામની ગૌશાળામાં આપું. તમારે બીજા ક્યાંય દોડવાની જરૂરિયાત નથી. તમારા ગામની ગૌશાળા સમૃદ્ધ રહેવી જોઈએ, એના માટેના પ્રયત્ન કરવા જોઈએ. અમારું ગામ રોજ માટે 10 રૂપિયા કાઢે છે. ઠાકોરજીનો ગલ્લો રાખે, અને ઠાકોરજી જન્માષ્ટમીના દિવસે ગલ્લો લઈ આવે, બધા એમાં પધરાવે 10 રૂપિયા. એક દિવસના 10 રૂપિયા આખા ઘર વચ્ચે આપણે માવા ખાઈ જઈએ. આખા ઘર વચ્ચે 10 રૂપિયા એટલે 10મો ભાગ પણ કાઢે. 300 રૂપિયા મહિનાના, 3600 રૂપિયા વર્ષના, 3000 રૂપિયા એક વ્યક્તિના, 200 ઘરના 6 લાખ રૂપિયા એમને ઊભા થઈ જાય. એના માટે કાંઈ દોડવું જ ન પડે, આ વ્યવસ્થા કરવી પડે. અને ગાયની તાકાત આ છે, ગાયના વાછરડાઓ દોડીને કહે કે વાઘ મામા પેલા અમને મારો, પછી અમારી માતને મારો. એનું કારણ છે કે એણે ગાયનું દૂધ પીધું છે. ઊંટડીનું દૂધ આપણે આ સંસ્કૃતિમાં અસ્પૃશ્ય કહ્યું છે, સ્મૃતિ ગ્રંથોમાં. ઊંટડીના દૂધમાંથી માખણ ન બને. ઊંટડી, કૂતરું અને ગધેડાનું દૂધ અસ્પૃશ્ય કહ્યું છે. ગધેડાનું દૂધ પણ લેવાય નહીં. અને તમે ક્યારેક જોજો, અમુક ગામોમાં ખેતી છે ને બળદથી નહીં, પાડાથી થાય છે. પાડાઓ ખેતી કરતા હોય છે. પણ આ ઉનાળામાં ચૈત્ર વૈશાખમાં જીભ નીકળી જાય પાડાની, પાડો કામ ન કરી શકે. એક ગાયનો બળદ હોય ને તો બળદ જ કામ કરી શકે, એની જીભ ન નીકળે. એને ગાયનું દૂધ પીધું છે, એ તડકામાં બેઠા રહે. આમાંથી મને ખબર પડી ગઈ કેટલા લોકોએ ગાયનું દૂધ પીધું છે. બપોરે તડકો આવે ને કરતા બહાર નીકળી જાય, ખબર પડી ભેંસવાળા છે, ન સહન થઈ શકે. 3:30 વાગે ગરમીમાં મોડા આવે, 4, 4:30 અહીંયા આવે, પછી બેસે, ખબર પડી જાય ગાયના દૂધવાળા નથી, ભેંસની દૂધવાળા છે. તડકો સહન કરવો હોય તો ગાયનું દૂધ જોઈએ. આ તો ઠીક છે, કાંઈ વ્યવસ્થા રાખી છે. બાકી હું પંખા વિના જ કથા કરું. હું કુલર ન રાખું, પંખો ન રાખું, એમ જ કથા કરો. તમારી પર પંખા છે એટલે મેં આ ચાલુ રાખ્યું. બાકી તમારી પર પંખા ન હોય તો બંધ કરી દો. શ્રોતાઓ ઉપર ન હોય તો મારી ઉપર પણ ન હોવો જોઈએ. વાત થઈ પૂરી. ને એ સહન એ જ કરી શકે જેણે ગાયનું દૂધ પીધું હોય. યુવાન એ જ રહી શકે જે દોડી શકે, જેણે ગાયનું દૂધ પીધું છે. તમે ક્યારેક ઘોડા ઉછેર કેન્દ્રમાં જાજો, ઘોડા ઉછેર કેન્દ્રમાં ઘોડાને ગાયનું દૂધ પીવડાવવામાં આવે. ગાયનું ઘીની પ્રોડક્શન ઓનલી ફોર આપણી જ છે, ભારતની. વિદેશવાળાને કે ઘીનો અંગ્રેજી શબ્દ શું થાય કહી દો. એ બટર સુધી જ પહોંચ્યા છે વિદેશવાળા. એનાથી આગળ ખબર જ નથી. બટરનું ઘી થાય એ ખબર જ નથી. આ ઘી આપણી દેણ છે. અને એની સાથે સાથે વિદેશોમાં આ જેટલી જર્સી ગાય છે ને એ ગાયમાં આવતી જ નથી હો. કારણ કે જર્સી ગાય છે, જર્સી ગાયની એક વિશેષતા છે, એને ખૂંદ હોતી નથી. અને એનું બાળક થાય એ ખૂંદ વિનાનું હોય. ખૂંદ વિનાનું હોય તો ધૂસરી રાખી શકાય નહીં. ધૂસરી રાખી ન શકાય તો ખેતી ન થઈ શકે. એટલે જર્સી ગાય તો આવતી જ નથી. અને એનું દૂધ વાસ્તવિકમાં અમૃત નહીં, ઝેર છે. અને એમાં જેટલા ઇન્જેક્શનો મારવા વાળા છે, એટલે કહેવાનો મતલબ છે કે ઇન્જેક્શનો બંધ કરો. અને ઇન્જેક્શનની જગ્યાએ જે પણ, એમાં ગીર ગાય તો આપણી એટલી બધી ફેવરિટ છે. બ્રાઝિલે સૌથી વધારે ગીર ગાયો પાડી છે. બ્રાઝિલ દેશ ગીર ગાયો રાખવા માંડ્યા. એના બ્રાઝિલ દેશના રાજધાનીની સામે ગીર ગાયનું સ્ટેચ્યુ છે. આપણા ભાવનગરના રાજાનું સ્ટેચ્યુ છે. એ ગીર ગાય પાડવા માંડ્યા. સૌથી સારામાં સારી ગાય હોય ને એમ કહી શકાય કે ગીર ગાય જેના આંગણે બાંધેલી હોય એના ઘરે બીમારી ન આવે. મેં કહી દીધું ગાવો વિશ્વસ્ય માતરઃ. ગાય વિશ્વની માતા એવા માટે છે કે હજી મેલેરિયાના કીટાણુ આવે એ પહેલા તો એ મામેજો ખાવા માંડે 20 દિવસ પહેલા. કે મામેજો ખાઈને મારી અંદર જે સત્વ બને એ મારું દૂધ પીવે એને મેલેરિયા ન થાય. ગાયના દૂધ પીવા વાળાને મેલેરિયા થાય જ નહીં, ગેરંટી છે આપણી. મેલેરિયા ત્યારે થાય કે તમે કોથળીના દૂધ પીવો, તમે ભેંસના દૂધ પીવો ત્યારે મેલેરિયા થાય. ગાયનું દૂધ પીવા વાળાને મેલેરિયા ન થાય. જે લોકોને હેમોગ્લોબિનની કમી હોય, તમારા શરીરમાં હેમોગ્લોબિન ઓછું થતું હોય, ગાયને ખરી કરો.
ગાયને ખરી કરે, એને હેમોગ્લોબિનની કમી દૂર થાય. તમારે પુસ્તક વાંચવું હોય તો ગાય વિશે વાંચવું હોય તો એક પુસ્તક ખાસ વાંચી લેજો. ઘણી બધી વાતો છે, પણ એ ગાયના અનુસંધાનમાં મુખ્ય કથા આપણે રહી જશે. ગો માત કી ચિત્કાર. ગો માત કી ચિત્કાર હિન્દીમાં પુસ્તક છે. ગાય માતાનો ચિત્કારનો અવાજ, એમ ગાય અત્યારે શું કહે. અને એ ગાય માતાનું આ છે, એમાં વલ્લભાચાર્યજીએ પણ એનો પોતાનો મત આપ્યો છે કે સૌથી પ્રકૃતિની નજીક હોય તો એ ગાય છે. કચ્છમાં ભૂકંપ થયો એટલે 20 મિનિટ પહેલા, ભૂકંપ પહેલા બધી ગાયો ગમાણોમાંથી છૂટી ગઈ હતી, દરેક ગૌશાળામાંથી. એને ખબર પડે તમારા ઘરે 3 પ્રાણીઓ તમારી ઉપરનો જેટલો પણ ભાર હોય એ લઈ લે. અને એમાં છે ગાય, કૂતરું અને હરણ. હરણ બીમાર પડે એટલે સમજવાનું કે હું બીમાર પડવાનું હતો એની જગ્યાએ આ પડ્યા છે. તમારા ઘરે કૂતરું બીમાર પડે એ એના માલિકની બીમારી એ લઈ લે. અને ગાય બીમાર પડે, ગીર ગાય સૌથી વધારે બીમાર પડે, એનું કારણ કે તમારી જેટલી પણ બીમારી છે એ લઈ લે. અને ગાય જ એક એવા છે કે 33 કરોડ દેવતા કે સમજો કે ન સમજો, પણ જે ઓક્સિજન લે છે અને ઓક્સિજન કાઢે છે, આ ગાયમાં છે. જેણે જેણે પણ ગાયોને બચાવી છે, જેણે ગાય માટે કંઈક કર્યું છે, એ બધા ભગવાન બની ગયા છે. અને એવા એક પાટણ પાસેના ફાગવેલ ગામ, તખતસંગ રાઠોડ અને અકલબા, એના ઘરે જેનો જન્મ થયો એ હતા ભાથીજી, જેને કહેવાય વાછરા દાદા, જેણે ગાયો માટે રક્ષણ કર્યું છે. અને આજે દેવ તરીકે પૂજાઈ ગયા છે. જેટલા લોકોએ ગાયો માટે કંઈક કર્યું એ દેવ બની ગયા. આમાં એક પણ વસ્તુ સાથે ન લઈ આવતા હિન્દુની વ્યાખ્યા કોને કહેવાય સ્મૃતિ ગ્રંથ પ્રમાણે? તો કહે છે ગોષુ ભક્તિર ભવેદ્યસ્ય પ્રણવે ચ દૃઢામતિઃ પુનર્જન્મામિ વિશ્વાસ સવે હિન્દુ ઇતિ સ્મૃતા. હિન્દુની વ્યાખ્યામાં પેલું છે જેને ગાયમાં ભક્તિ હોય. તમારી એસિડિટી મટતી ન હોય ને તો ગૌમૂત્રનો ઉપયોગ કરો. ગૌમૂત્રનો અર્ક પીવો, તમને એસિડિટી જે દવા ન કાઢી શકે. અરે ગોબર, ગાયનું છાણ છે, એ પ્લેગ નામનો રોગ, કોલેરા જેવું અટકાવવું હોય તો ગાયના છાણથી અટકાવી શકાય. ગાયના છાણથી લીપેલું ગરવો એને અહીંયા કોલેરા ન થાય, એને ત્યાં પ્લેગ પણ ન આવે. કાશીની સત્ય ઘટના છે. કાશીમાં એક અગ્રવાલ પરિવાર, એનો એકનો એક દીકરો, એને સર્પદંશ થઈ ગયો. અને કાશીમાં બધા જેટલા લોકોની સ્મશાન યાત્રા નીકળે એ ઢોલ વાજા સાથે જ નીકળ્યો, કારણ કે કાશીમાં જે એનું મૃત્યુ થાય એને મોક્ષ મળી જાય છે. અને વલ્લભાચાર્યજીએ જો પોતાનો દેહ છોડ્યો હોય, ભગવાન ગોલોકવાસ થયા હોય વલ્લભાચાર્યજી, તો એ કાશીથી થયા છે. જેમનો પ્રાદુર્ભાવ પણ કાશીની નજીક ચંપારણ્ય પાસે, અને એનું સર્વસ્વ છેલ્લે એને સંન્યાસ લીધો અને શિવ પૂજા પણ કરી છે. મારી પાસે પ્રમાણ છે. 2 મિનિટ માટે વલ્લભાચાર્યજીના જીવનમાં એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું. વિક્રમ સંવત 1535 એ વૈશાખ માસમાં જ હમણાં જ આવે એનો પ્રાગટ્ય ઉત્સવ. એકાદશીમાં એક તૈલંગ બ્રાહ્મણ, વલ્લભાચાર્ય તૈલંગ બ્રાહ્મણમાં એને અવતાર લીધો છે. અને આ વલ્લભાચાર્યજી લક્ષ્મણ ભટ્ટ કરીને એક તૈલંગ બ્રાહ્મણ અને એના પત્ની ઇલ્લમાગરુ, આ બંને લોકો દક્ષિણમાં રહેતા હતા. એ તેલંગથી પધાર્યા છે, ઉત્તર ભારતની યાત્રામાં કાશી પધાર્યા છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું 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 છે. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એ ચંપારણ્યમાં, કાશી પાસેના ચંપારણ્યમાં વાત સંભળાણી કે યવનોએ આક્રમણ કરી નાખ્યું છે. ને એ સમયે ઇલ્લમાગરુએ ચંપારણ્યમાં એક શિવાલયની બાજુમાં જ એક શમીના વૃક્ષ પાસે, આજે પણ ત્યાં શિવાલય છે,
એ શમીના વૃક્ષ પાસે જ આ શ્રી પૂજ્યપાદ વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય થયું ને એ સમયે એ આતંકથી આ બાળકને બચાવવા માટે શમીના વૃક્ષ નીચે રાખી અને બંને લોકો જતા રહ્યા કે યવનોનું આક્રમણ થશે, આ બાળકનું શું થશે. જેવા જ એ આક્રમણનું એ બધું વાતાવરણ જોઈને બંને લોકો આવ્યા, લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમા ગરુ. ત્યારે જ વલ્લભાચાર્યજી શમીના વૃક્ષ નીચે હતા, ફરતી બાજુ અગ્નિ હતો. એટલે આને વૈશ્વાનર અવતાર પણ માનવામાં આવે છે વલ્લભાચાર્યજીને. અને અગ્નિ સૂક્તનો પાઠ કર્યો લક્ષ્મણ ભટ્ટજીએ, અગ્નિને શાંત કર્યો, પછી એમને લઈ અને કાશીમાં હનુમાન ઘાટે નિવાસ કર્યો આ લક્ષ્મણ ભટ્ટજીએ. અને બાલ્ય અવસ્થામાં જ વલ્લભાચાર્યજીને બાલ સરસ્વતી વાકપતિ નામની ઉપાધિ મળી. એટલા બધા એની વાકપટુતા હતી. અને વૈષ્ણવ શાસ્ત્રનો પૂર્ણ અભ્યાસ કર્યો 3 ગુરુઓ પાસેથી. એક વિષ્ણુચિત્ત નામના ગુરુજી પાસેથી શિક્ષા લીધી, એક તિરુમલ્લ નામના ગુરુજી પાસેથી શિક્ષા લીધી, અને એક માધવ યતીન્દ્ર એટલે એક સંન્યાસી પાસેથી એણે શિક્ષા ગ્રહણ કરી. 4 વ્રતો હતા એમના. તુલસીની માળા ગળામાં પહેરી રાખતા, એકાદશીનું વ્રત કરતા, વિષ્ણુ વ્રત કરતા અને ભગવત આરાધન કરતા. 13 વર્ષની ઉંમરે એણે વેદ, વેદાંત, પુરાણ, ધર્મશાસ્ત્રમાં નિષ્ણાંત થઈ ગયા. અને વલ્લભાચાર્યજીના જીવન ઉપર સૌથી વધારે જો કોઈનો પ્રભાવ હોય તો વિષ્ણુ સ્વામી સંપ્રદાયનો હતો. અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં એને વધારે રુચિ થઈ ને ભક્તિ સિદ્ધાંત અને પૃથુ પદ્ધતિ મુજબ સેવા ભક્તિ અપનાવી. આ પુષ્ટિ માર્ગની જે સેવા છે એ પૃથુ પદ્ધતિ દ્વારા અને ભક્તિના સિદ્ધાંત દ્વારા છે. અને વલ્લભાચાર્યજીએ ખંડન કર્યું શંકરાચાર્યજીના મતનું. કારણ કે શંકરાચાર્યનો મત હતો બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આ હતું કે બ્રહ્મ સત્ય છે, આ જગત મિથ્યા છે. અને વિજયનગરની રાજસભામાં શાસ્ત્રાર્થીઓ શંકરાચાર્યના દાર્શનિક સિદ્ધાંતોને વેદાંત અને માયાવાદનું ખંડન કરી અને કૃષ્ણની શુદ્ધ ભક્તિ મર્યાદા સ્થાપી. કહ્યું છે કે વલ્લભાચાર્યજીનો મત હતો, રાજાને કહ્યું કે જો બ્રહ્મ સત્ય હોય તો આ જીવ પણ સત્ય છે, આ એનો જ અંશ છે. આ જગત પણ ભગવાને જ ઉત્પન્ન કર્યું, ભગવાને ઉત્પન્ન કરેલું તો એ અવિનાશી છે. અને આનો મેં ઉલ્લેખ આગળ કરી દીધો છે. આ સૃષ્ટિ ઉપર જેટલી વસ્તુ છે એનો મેં મંત્ર પણ બોલ્યો હતો. અદિતિર્ધ્યોરદિતિરંતરિક્ષમાદિતિર્માતા સપિતા સપુત્રઃ વિશ્વે દેવા અદિતિઃ પંચજના અદિતિર્જાતમદિતિર્જનિત્વમ. આનો મંત્ર છે અદિતિ, વિનાશ રહિત. વિનાશ રહિત શું છે? જેવું આકાશ મંડળ, અંતરિક્ષ, આ પૃથ્વી, પૃથ્વી ઉપરના તમે જીવ, પંચજનાહ, પંચ પ્રાણો, આ પૃથ્વી ઉપરથી કોઈ વસ્તુ વિનાશવાળી છે જ નહીં, બધી અવિનાશી છે. કોઈ પણ વસ્તુ છે વિનાશ નથી થતી, પરિવર્તન થાય છે. તમે બરફ છે એ આમ રાખો તો બરફ ઓગળી જાય એટલે એમ સમજી લેવાનું કે આ પાણી થઈ ગયું, બરફ એનું અસ્તિત્વ છોડી દીધું છે, એ પરિવર્તન થયું, બરફ મરીને ગયો. ફરી તમે પાછા ફ્રીજમાં રાખી દો એ જ પાણી તો પાછો બરફ જામી જાય. કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ પાણીને ગરમ કરો તો પાણી બળી જાય, આપણે એમ કે ઓછું થઈ ગયું, પણ એ વરાળ થઈ ગયું હોય ઉપરની થાળીમાં, ગેસ બંધ કરો તો એ જ વરાળ પાણી પાછું પાણી થઈને પાણી આવી જાય. માણસ પરિવર્તન કરે છે પણ વિનાશ થતો નથી. આ દુનિયાની કોઈ વસ્તુની, પૃથ્વી પૃથ્વીત્વમાં, જલ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ મહાઆકાશમાં, મહાઆકાશ અહમ અસ્તિત્વમાં, મહત્તત્વમાં અને મહત્તત્વ પ્રકૃતિમાં અને પ્રકૃતિ બ્રહ્મા. એટલે પાછું ભગવાનમાં મળીને પાછું ભગવાનથી ઉત્પન્ન થાય. કોઈ વસ્તુનો વિનાશ નથી, પરિવર્તન થાય છે. બીયું વાવી દો, એ બીયું વાવી દો એનું પણ પરિવર્તન થાય. ઝાડનું એક બીજ વાવો, એમાંથી ઝાડ થાય, પાછા બીજ થાય, પાછું ખરે, પાછું મૂળ ને મૂળ આવે. એટલે કંઈ અવિનાશી છે ને. એટલે વલ્લભાચાર્યજીએ એ મત લીધો અને એ સમયે શુદ્ધ કૃષ્ણની ભક્તિની મર્યાદા સ્થાપી. રાજાએ એના ઉપર કનક અભિષેક કર્યો, સોનાનો અભિષેક કર્યો એના ઉપર. અને ત્યારે બધાએ સાથે બેસીને પદવી આપી, ઉપાધિથી સન્માન કર્યા કે જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ આચાર્યની ઉભાતિથી ભગવાનને સન્માનિત કર્યા. અને પછી હવે જોજો, હવે આમાં હરિને હરનો જરાય ભેદ ન રાખતા. મને કાલે છેલ્લો દિવસ છે, કાલે મારે તમને બધા પ્રમાણો સાથે કાશીમાં અમે જ્યાં મોટા થયા ને એ ગોપાલ મંદિરમાં મોટા થયા. ષષ્ઠ પીઠ કહેવામાં આવે પુષ્ટિ સંપ્રદાયની. અમે જ્યાં ભણ્યા બેટ દ્વારિકામાં, એ 3 વર્ષ અમે બેટ દ્વારિકામાં ભણ્યા. એ બેટ દ્વારિકાની પાઠશાળા પુષ્ટિ સંપ્રદાય પ્રમાણે છે. પુષ્ટિ શું કહેવાય?
કાલે મારે તમને આખો સંપૂર્ણ પુષ્ટિના સિદ્ધાંત અને સેવા સમજાવી છે. તમને એમ થશે કે અમે એ કેટેગરીમાં ક્યાં છે, તમારે અનુભવ કરવાનો છે. અમે વાસ્તવિકમાં વૈષ્ણવ કહેવાઈએ તો એ સિદ્ધાંતો ખરેખર અમને ખ્યાલ છે, આ સેવા અમને ખરેખર ખ્યાલ છે. પુષ્ટિ અનુગ્રહ માર્ગ કોને કહેવાય? અને એ સમયે રુદ્ર સંપ્રદાયના, વિચારજો, રુદ્ર સંપ્રદાયના આચાર્ય બિલ્વ મંગલ આચાર્ય બીજા એની પાસેથી અષ્ટાદશાક્ષરનો મંત્ર લીધો છે વલ્લભાચાર્યજીએ. દીક્ષા એની પાસે લીધી રુદ્ર સંપ્રદાયના આચાર્યજી પાસેથી, અને ગોપાલ મંત્રની દીક્ષા આપી છે. આ સાંપ્રદાયિક રહસ્ય અને વિષ્ણુ સ્વામીના સિદ્ધાંતનો ઉપદેશ આપ્યો અને એ ઉપદેશ લઈને અનુગ્રહ માર્ગ અપનાવ્યો. અનુગ્રહ માર્ગ એને જ પુષ્ટિ માર્ગ કહેવામાં આવે છે. ભક્તિનો પ્રચાર અને પ્રસાર કર્યો. પછી વલ્લભાચાર્યજી ઉત્તરાખંડમાં ગયા, બદ્રિકાશ્રમમાં ગયા.